કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? બધા મજામાં છો ને? ટેન્શન કરવાની જરૂર નથી, છોતરા પાડી દેવાના છે હિન્દીના પેપરના. હા, ચિંતા કરવાની જરૂર નથી. જેટલી તૈયારી કરાવી છે એટલી તૈયારી કાલ 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરી નાખજો, એટલે મજો થઈ જાય. ચલો, આજના વિડીયોની અંદર આપણે વિભાગ ઈમાં તમને જે નિબંધ પૂછાય છે એના વિશે, નિબંધ તમારે કેવી રીતે લખવો, કેટલા પેજ ભરવા, શું કરવું શું ના કરવું, પહેલાં તમને આઈએમપી નિબંધ આપી દઉં છું, અને એના પછી તમારે નિબંધ કેવી રીતે લખવો, એમાં મુદ્દા કેવી રીતે પાડવા, મુદ્દામાં કેટલા શબ્દો, કેટલું લખવું, એ હું તમને સમજાવું છું. એટલે પહેલાં આઈએમપી જોઈ લઈએ અને પછી હું તમને સમજાવું છું. એના પહેલાં જય શ્રી રામ બધાને. મારા ભગવાનનું નામ એકવાર કોમેન્ટની અંદર લખી દેજો, એટલે હું એ રાજી ને મારો ભગવાને રાજી. ચલો, હવે નિબંધ ઉપર જવું છે તો તમને મોસ્ટ આઈપી નિબંધ અહીંયા આપું છું. બીજું ખાસ કે નિબંધ તો તમને તમારી એક્ઝામની અંદર ફકરા આપેલા હોય, આપણે જે પોઈન્ટ્સ આપેલા હોય તો પોઈન્ટ્સ ઉપરથી તમે નિબંધ લખી શકો છો. પણ એકવાર આપણે ઘરેથી થોડું જોયેલું હોય, વ્યવસ્થિત પ્લાનિંગ કરેલું હોય તો પછી ત્યાં જઈ અને તમે સાદી રીતે મુદ્દા લખી શકો છો. પણ તમે ક્યારેય જોયું જ ના હોય ને સીધો તમે નિબંધ બનાવવા બેસો તો પછી મજો ન પડે, તો પછી તકલીફ ઊભી થઈ જાય. અને જો બકા, તકલીફ તો રહેવાની, એટલે તકલીફ ના રહેવા દેવી હોય તો અત્યારથી થોડું જોઈને જવું એટલું સારું. ચલો, પ્રથમ નંબરમાં છે યુવા ઓર ખેલકૂદ. તો આ સ્ટારવાળો છે, મને એવું લાગે છે કદાચ પૂછી લે તો બધા તમારે તૈયાર કરવાના છે, પણ વધારે મહત્ત્વ આને આપવાનું છે એમ. તો યુવા ઓર ખેલકૂદ. ચલો, પછી સ્વચ્છ ભારત. 2 નંબરમાં સ્વચ્છ ભારત અથવા તમને આત્મનિર્ભર ભારત પૂછી લે તો સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત વિશે તમે લખી શકો છો. ચલો, પછી 3માં મેરા પ્રિય હિન્દી લેખક. હવે તમને જો હિન્દી લેખક કે અથવા હિન્દી કવિ કે અથવા રચનાકાર કે આ 3માંથી ગમે તે પૂછાય તો એક જ તમે લખી શકો છો, રાઈટ? તો આ પણ અહીંયા સ્ટાર કરેલું છે, એનો મતલબ કદાચ આ સાલ પૂછી લે. ચલો, પછી માતૃપ્રેમ. તો માતૃપ્રેમ તો માતા માટેનો પ્રેમ તો કોણ ના લખી શકે? આ કોઈ કહેવાની જ વાત નથી, આ તો દિલના શબ્દો આવે માતૃપ્રેમમાં તો. ચલો, પછી આગળ જવું છે તો સિનેમા સે લાભ હાનિ. હવે જો આ પણ અહીંયા સ્ટારવાળો છે, એટલે સિનેમા સે લાભ હાનિ. હવે અત્યારના જનરેશન પ્રમાણે જો તમને કમ્પ્યુટરના લાભાલાભ કે અથવા તમને સિનેમા વિશે પૂછાય અથવા તમને ઇન્ટરનેટ વિશે પૂછાય તો ક્યાંક ને ક્યાંક આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. તો તમને એની વિશે લખતા આવડે અને તમે મારી જોડે ભણો છો આ નિબંધ શું ચીજ છે. હા, આપણે વ્યાકરણના ભૂકા કાઢી નાખીએ તો વળી આમાં શું છે, આ તો જોઈને લખવાનું છે, મુદ્દા આપેલા હોય છે. ચલો, પછી 6 નંબરમાં કીધું છે કે કર્તવ્યનિષ્ઠ સિપાહી કી આત્મકથા. અને આ સૌથી વધારે પૂછાય છે, કર્તવ્યનિષ્ઠ સિપાહી કી આત્મકથા. તો આ એ સ્ટારવાળો છે. ચલો, પછી હવે સામે હોળી આવે છે. શું આવે છે? હોળી આવે છે. તો કદાચ પૂછી લે કે પ્રિય ત્યોહાર હોલી. શું પૂછી લે? પ્રિય ત્યોહાર હોલી પૂછી લે, તો ધ્યાનમાં લેજો ને. ચલો, પછી મોબાઈલ દૂષણ યા ભૂષણ. તો મોબાઈલના લાભાલાભ, કમ્પ્યુટરના લાભાલાભ, દૂષણ ભૂષણ જે પૂછે તે, પણ આપણને અત્યારના જમાના પ્રમાણે આપણને લખતા આવડે, રાઈટ? ઓકે. ચલો, પછી 9માં કીધું છે અબ્દુલ કલામ. ચલો, પછી દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય. પછી શિક્ષા ઓર શિક્ષા કા મહત્વ. શિક્ષા વિશે પૂછી લે, શિક્ષાનું મહત્વ. તો શિક્ષાનું શું મહત્વ છે આપણે અત્યારે જાણીએ છીએ. ત્યાર તો તમે મારો વિડીયો જોવો છો. શિક્ષાનું કંઈ મહત્વ જ ના હોત તો તમે શું કરવા મારો વિડીયો જોત? મારા કલે જાઓ. સાચું કહું છું ને? હા, ખૂબ મહેનત કરું છું તમારી માટે. એક સરસ મજાની લાઈક તો બનતી હે ના મેરે યાર. ચાલો, પછી 12 નંબરમાં કીધું છે મહેંગાઈ અને ભ્રષ્ટાચાર અને પર્યાવરણ. તો આ મહેંગાઈ, ભ્રષ્ટાચાર અને પર્યાવરણ આમાંથી કોઈ બી એકાદું પૂછી લેતો તો ધ્યાનમાં લેજો. આમ બી તમને 3 આપેલા છે, 3માંથી એકાદું તો આપણને આવડતો જ હોય, રાઈટ? ઓકે. ચલો, હવે મારે તમને શીખવાડવું છે. અમુક તો આડે ધડ નિબંધ લખીને આવતા રહે, આમ ખબર નહીં, આમ નિબંધ આમ ઓલો બિલોરી કાચ લઈને બેસો ને ત્યારે વંચાય એમ. તો કેવી રીતે તમારે નિબંધ લખવાનો છે તો અહીં ધ્યાન આપો છો. સૌથી પહેલાં નિબંધ તમે કેવી રીતે લખશો? તો નિબંધ લખવા માટે તમારે સૌથી પહેલાં નિબંધનું શીર્ષક આપવું પડે. શું? નિબંધનું શીર્ષક આપવું પડે. પછી બીજા નંબરમાં એનો પરિચય તમારે લખવાનો હોય. પહેલાં શીર્ષક આપો, પછી પરિચય લખો. પછી જેના પર નિબંધ લખવાનો છે તો એનું મહત્ત્વ શું છે, શું એનું મહત્ત્વ શું છે એના વિશે લખવાનું છે. પછી 4થા નંબરમાં આવો તો એના લાભ અને સુધારા, કે આ જે ઉપર તમે લખતા હોય એના લાભ શું છે ને એના સુધારા શું છે. પછી હાનિ અને ઉપયોગ, એનાથી શું હાનિ થઈ શકે છે અને એનો શું ઉપયોગ થઈ શકે છે. અને છેલ્લે લાસ્ટમાં છે ઉપસંહાર. હવે આનું થોડું વિશ્લેષણ પાછળ સમજાવું છું. ચલો, અહીંયા મેં લખેલું છે, જો તમે જોઈ શકો છો. તો ચલો, મને એવું પૂછી લીધું છે કે મારો પ્રિય ત્યોહાર. તો મારે એવો નિબંધ લખવો છે કે મારો પ્રિય ત્યોહાર. તો તમારે પહેલાં શીર્ષકમાં શું લખવાનું? મારો પ્રિય ત્યોહાર.
તો હોલી કે જે હોય તે, દિવાળી કે તમારે જે લખવું હોય તો, મેરા પ્રિય ત્યોહાર, તો આવું તમે લખી શકો છો. પછી તમારે પરિચય લખવાનો છે. હોળી વિશે પરિચય તમે આપશો તો 40 શબ્દોમાં લખવાનો છે. કેટલા? 40 શબ્દોમાં. હવે એમ ના કહેતા હો કે બેન અમારે શબ્દો ગણી ગણીને લખવાના, તો હું એમ નથી કહેતી ગણી ગણીને, પણ એમ એવરેજ આવી રાખવાની એમ. ચાલો પછી તેનું મહત્ત્વ કે હોળીનું શું મહત્ત્વ છે, ચાલો એ તમને ખબર પડે કે ના પડે, પણ હું તમને એવું સમજાવું કે આર્યન ક્લાસીસ, તમે હાલ કઈ ચેનલમાં ભણો છો? તો કે આર્યન ક્લાસીસમાં ભણો છો, રાઈટ? તો તમે પહેલાં આર્યન ક્લાસીસનો પરિચય આપો કે આર્યન ક્લાસીસમાં એક બેન છે, તો બેન અમને આવી રીતે ભણાવે છે ને આવા વિડીયો છે ને આ સબ્જેક્ટ ભણાવે છે, તો એ શું થઈ ગયું? આર્યન ક્લાસીસનો પરિચય થઈ ગયો, રાઈટ? તો કે હા. ચાલો પછી છે મહત્ત્વ, તો તમે મારી ચેનલનું મહત્ત્વ લખો કે અમને આવું સ્વરિટી સાથે ભણવા મળે છે, આવું અમે ભણીએ છીએ, આટલું મહત્ત્વ છે, આવું આવું સમજાવે છે બેન, આવા વિડીયો હોય છે, આ બધું હોય છે. તો મહત્ત્વ તમને કેટલું હેલ્પફુલ થાય છે, તમારા પહેલાં કેવા માર્ક્સ હતા અને વિડીયો જોયા પછી કેવા માર્ક્સ આવ્યા છે, તો અમારાથી તમને કેટલો ફરક પડ્યો છે, તો તમે એ બધું મહત્ત્વ લખશો. અમારી ચેનલનું કેટલું મહત્ત્વ છે તમારા માટે, બીજાના માટે હોય કે ના હોય, પણ જે મને માને છે એમના માટે અમારી ચેનલ બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. તમને અમારી ચેનલ મહત્ત્વની લાગતી હોય તો જરા કોમેન્ટમાં લખજો પાછા, રાઈટ? ઓકે, ચલો પછી લાભ અને સુધારા, તો તમને શું લાભ થયો છે મારી ચેનલમાં ભણીને? કોમેન્ટમાં લખજો કે બેન તમારી ચેનલમાં ભણીને મારા 80 માર્ક આવ્યા. અમુક એમ કહેશે કે 3 ટ્રાય આપીને પાસ નહોતો થતો, પણ તમારી ચેનલ જોઈને વિડીયો જોયા તો પાસ થઈ ગયો. તો આ બધા લાભ થયા તમને. શું થયા? લાભ થયા. પછી અહીંયા આપેલું છે હાનિ અને ઉપયોગ, તો તમે મારી ચેનલનો કેટલો ઉપયોગ કરો છો? પછી મારી ચેનલ તમને હાનિકારક તો છે નહીં. હા, ક્યાંક તમને હસાવવા માટે મારે 2 શબ્દો બોલવા પડે તો હું બોલી નાખું છું, એ તો તમારા મોઢા ઉપર સ્માઇલ લાવવા માટે, બાકી હાનિકારક તો છે નહીં. તો કે ના બેન, એ બિલકુલ નથી. હવે બીજું અહીંયા, જો તમે લાભ અને આ સુધારા જે લખતા હોય તો એમાં ખાસ તમે રોમન ભાષા જે છે એમાં આપણે આઈ ને ડબલ આઈ આવું કરતા હોય, તમને ખ્યાલ હોય તો આ પોઈન્ટ તમે જે લખો ને, પોઈન્ટમાં લાભ લખતા હોય તો પોઈન્ટમાં લખવાના. એમાં આઈ કરી અને એક મુદ્દો લખો, પછી ડબલ આઈ કરીને બીજો મુદ્દો લખો, તો મજો પડી જાય અને પૂરા માર્ક્સ મેળવવાની આ ટ્રીક છે હો ભાઈ. એટલે તમને કહું છું ફોલો થાય કરી લેજો. આજે રાતે ના હોય તો એક નિબંધ લખજો આવી રીતે, અમે તમને સમજાવ્યું ને એવી રીતે, તો મજો. ચાલો પછી લાસ્ટમાં છે ઉપસંહાર. શું કીધું છે? ઉપસંહાર. તો કે બેન આ વળી શું છે ઉપસંહાર? તો એ કશું નથી, નિષ્કર્ષ છે. શું? ઉપસંહાર એટલે નિષ્કર્ષ. તો આનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય છે કે તમે આખો નિબંધ લખ્યો, બધું કર્યું, તો એમાંથી તમને શું શીખવા મળ્યું એમ. તમે જે નિબંધ લખ્યો એમાં તમને શીખવા શું મળ્યું, તમને શિક્ષા કઈ મળી એમ. તો એના વિશે તમારે માત્ર 4 જ લાઇનમાં, ઉપસંહાર કેટલી લાઇનમાં? માત્ર ને માત્ર 4 જ લાઇનમાં તમારે લખવાનું, અને તમને જે શીખવા મળ્યું એ લખવાનું સરસ મજાનું. એટલે મજો. બીજું, આ દરેકે મુદ્દા લખો છો તો એમાં લીટી છોડીને લખવાનું. બીજું, હિન્દી ભાષા છે તો હિન્દી ભાષામાં પ્લીઝ મહેરબાની કરીને આખી પુરવણીનો ઉપયોગ કરો અને છૂટું લખો. આમ ભેગું ઉપર આમ વાત ના પૂછો એમ. ભેગું નહીં લખો. પુરવણી આપી તો છે, તમારા ઉપયોગ કરવા માટે આપી છે, તો કરો ને ઉપયોગ. ખુલ્લું લખવાનું એમ, સમજ્યા? હવે નિબંધ લખતા આવડશે ને? મારા કલે જાઓ તો કોમેન્ટની અંદર જણાવતા રહેજો. અને સરસ મજાની તૈયારી કરતા રહેજો. સરસ મજાનો વિભાગ સી ને પેપર સોલ્યુશન ને બધા વિડીયો આવે છે. તમારે મોજ કરો. હમ હમારે મોજ મેં, દુનિયા હમારી ખોજ મેં. મજા. કાલે માર્ક્સ આવશે સરસ મજાના. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.